જો કતા મિની ટીવી જોઈ છે હા જય શ્રી રામ જય મેડીમાં સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તમે જોઈ શકો ફેમિલી. આપણે તો ગયા આપણી હોટલે. તો ચલો ફેમિલી, ચા પીવાની બાકી છે. ફટાફટ પહેલાં ચા પીએ, પછી બીજી વાત કરીએ. હજુ મિની બ્લોગની એડિટિંગ કરવાનું બાકી છે. હવે મિની બ્લોગની એડિટિંગ કરીએ. હવે થોડું ચા બાપીને પછી મિની બ્લોગનું એડિટિંગ કરીએ છીએ. ચલો ગાઈસ, ચા લઈ લઈએ આપણે. એટલે ગાઈસ મમ્મી પપ્પાને આ કહેતા હોટલે તમે જો કહેતા મિની ટીવી જોઈ છે હા सब बैठा ही है हमारा अंकित भाई बैठे हुए हैं आई अंकित. तो फाइनल कहते पप्पा ने मम्मी ने मिनी टीवी जो था तो जो भाई हाँ જોઈ લે ચેક કરી લે ને આવી ગયા કઈ તમે વખત આપણે ઘરે જમવા કઈ છે મમ સુમા થઈ ગઈ. તો ગાઈસ આ જમવામાં છે બટાકાનું શાક ગાઈસ અને ઘઉંની રોટલી. તો ફાઇનલ ગાઈસ ચલો આપણે જમી લઈએ પછી તમને પહેલી ગાઈસ તમે જોઈ શકો અમારા મમ્મીને કચરો આવે છે, અમારા પપ્પા મોબાઈલ જોવે છે, અમારા અંકિતે પાણી પીવા. ગાઈસ હું શર્ટ બદલી આવ્યો ગેટિંગથી શર્ટ બદલી આપણે અરે પાણી પતી ગયું લે. આ બાટલો અંદર ઠંડો થવા મેલ્યો ખાલી. હા સામાન જોવો પપ્પા મોટરો ને એવું નહીં કીધું મોટરો ને એવું એમને બંધ પપ્પા બંધ હતું અમે કુલર તો ભાઈને કહીશ મમ્મી તો જો ગાઈસ બધું અલે હવે ગબ્બર પર મેલવા પેલી લાવ મે મળે ઠંડુ પણ ઠંડુ આજ ખોલવાનો આ નીકળી જાય અને આ પંખો નીકળી જાય અને પિયા એને કીધું તને નીકળી જાય પેલા એના પર ચાર્જિંગ વાળું આવો ઓનો બનાવી દે ના હોય તો ઓનો જ અહીંયા ચાલે કુલર તો મસ્તી ના ચાલે અહીંયા રાખીએ તો ચાલે ચાલે પણ બનાવો તો પછી ને પૂરું પાડજો બાપા ભાઈ ખોલીને મેળ દે ને એના મેળાવો નકા આર્યું બોક્સ આમ તો મસ્તી લાગે ને આરું બોક્સ ના ભાગી જીવો ના ચાલે કોક જોવો સારું બોક્સ નહીં એ બનાવવું હોય ને તો પ્લાસ્ટિકના ડબ્બાનું બનાવવા લે પેલું ડ્રમ હતું એનું ના બનાવાય યાર જબ્બર લાગે ચાલે મોટું ને એનું શું ને રાપ ચાલ મોટું જ આવતો સરખું પવન આવો પછી કેલ્બો હોય પેલો આપણે કેલ્બા પડે તો ભાઈ કઈ કુલર બનાવવાની વાત કરી પંખાનું કારો કેલ્બો પડે મસ્ત બની હા પેલો આડો આવો બનાવો કુલર આપણે વિડીયો બનાવીએ કુલર બંકી તો બનાવો હું બનાવ તમને આવડે બહુ બનવું ઘરે તો હવે તમને કુલર લાવો ને એટલે કઈ તમે જોઈ શકો છો આમાં. હવે આપણે ઘરે જવાની તૈયારી કરતા હતા કઈ અમારા મમ્મી વાસણ ગઈ ના કે મમ્મી એટલી વારમાં વાહ ભાઈ પાણી પીવી થાય તો આપણું જો અહીંયા પાણી પીવાય આઈકાને પાણી પીવાય અહીંયા પાણી પીવાય આઈકાને પાણી પીવાય પાણી 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 ગાઈસ તાપ એટલે હવે આવી ગયું બ્લોકમાં મમ્મી હાથ કો નહીં કાપી મી તો જોયું તો રાતે લઈ જોયું તો ભૂ પાણી કે ભૂ પીવો એ બ્લોકમાં આવી ગયું કાપી જ નહીં હું પીવું છે મમ્મી પાણી પીવું આજે બા પાણી કોઈ જો ભૂન પાણી તો અમે જીએ ગયા હતા બાબા પલાઈ જાનું હા ઉઠકાર આવ્યો જબરો અમે લેતા જ અમારે બધું. તો ફાઇનલી ગઈશ આપણે તો જે છે હવે ઘરે તમે ચેક કરી શકો માંગી બી બાઇક ઉપર મારા ઇંતજાર કરે છે ઇંતજાર લેડો બે જાઓ ડ્રાઈવર સંદીપ ઠાકોર લેટ્સ ગો ચલાવો તમે ઘરે જઈને કંઈક મળીએ. ફાઇનલી ગઈશ આપણે તો ગયા હતા હોટલ હતી ઘરે અને ગાઈશ ઘરે જમવામાં શું બને તમને બતાવી દઈએ ગાઈશ આ જમવામાં બને છે ગાઈશ તમે જોઈ શકો સાદું સિમ્પલ બને અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જ અહીંયા બનાવે છે ખીચડી, આમાં બનાવે છે રોટલી અને આમાં બનાવે છે મરચા. તો કઈ મરચા છે કે બારીક ઉઠે એવું ખબર નહીં કોઈ બનાવતા આવડે નહીં ખબર નહીં પૂરી બનાવી ખબર કઈશ હાય હાય ઘરમાં કઈ ફૂલતો નહીં બોલો મારાથી તો હવે મળે છે કઈ રોટલી. તો
તો ફાઇનલી કહી એવું છે કે ભૂખ તો લાગી જ છે અને 7 વાગી ગયા છે ગાઈસ. 7 વાગી ગયા પછી અત્યારે ખાઈ લઈએ આપણે થોડોક ટાઈમ મળે તો બ્લોગ અપલોડ ને એડિટ ને બેડિટ કરવાના છે. તમે ચેક કરી શકો 7 વાગવા છે. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ પછી જમી જવાનું છે. આપણે તો લાઈક સબસ્ક્રાઇબ ગાઈસ. તમે જોવો છો બધા જમી લીધું છે ગાઈસ. હું તો જો નીચે પપ્પા બેઠા છે ખુરશી ગાઈસ. આપણે અંકિત પલંગમાં ઊંઘ્યા જો ગાઈસ. શેઠ જેવા જો ગાઈસ. અને ગાઈસ આ મમ્મી અમારે બે અહીંયા છે ગાઈસ. હું અને અમારા મમ્મી બે છે. કોઈ દીધું ગાડી લઈને શહેરમાં આવે બોલ સ્કૂલને છોકરા મૂકવા કે હું શહેરમાં આવું કરું તો મૂકીને આવ્યો પછી 1000 રૂપિયા હા યાર શું કરવાનું. દાને દાને મેં કેસર કા દમ બોલો ચુબા કેસરી. તો ભાઈને કઈ બધા ને ખાઈ લીધું બધા બે ગયો શાંતિ. હવે આપણે નાખી દીધું છે અત્યારે બધા બેઠે હો ગાય ખાઈ બે ગયો. હવે છે પરિવાર અમારા પરિવાર તો કંગાઈ જીતી બે. તમે જોઈ છો આપણા ધાબા પર વિડીયો એડિટિંગ કરવા માટે. હાથ કોઈ ધાબા પર કેમ ઉપર ગરમી એક નંબર ગરમી પડે છે અને કાંઈ નીચે તો રવાતું જ નથી ગાઈસ. તાપ થોડી વાર રમીને તો પરસેવો થઈ જાય. તો આપણા ધાબા પર તમે ચેક કરી કરો ગાઈસ. આજે આપણું ધાબા પર તમે ચેક કરી કરો એકદમ મસ્તી મોસમ ઉપર આવે તો ગાઈસ પંખો અંદર એ લાઈન નીકળે ગઈ મસ્તી ઠંડો પવન આવે ગાઈસ. તમે જો આપણો પંખો લાવી દીધા છે અંદરથી અને તમારો પંખાનો અવાજ વધારે આવતો હોય બધો મારો અવાજ નહીં આવતો હોય બધું ગમે તે ગાઈસ એવું લાગે છે ગાઈસ. તમે જોજો કઈ દુકાનથી મળ્યો જલેબી લાવીને જલેબી વાળો એકદમ મસ્તી વાયરો આવે ગાઈસ. જો કઈ આમ જેવું છે કઈ નહીં ઉઠી જાય તો બોલો ખાતા પણ ચાતુનું બાજુનું ફોન તો બંધ અમને બધા વાળા એટલે કંટા ઉઠીને એવું વારે ઉઠાતું નહીં ગાઈ. ધાબા પર ઊંઘે એટલે ગાઈ ઉઠાય પવન એવું મસ્તી આવે ઠંડુ ઠંડુ લાગે એટલે વારે ઉઠાય નહીં એટલા માટે ગાઈ. હા ભાઈ એ જે ગીત એકલ પહોંચો મસ્તી ચેક કરવા બોલું. હલો માઇક ટેસ્ટિંગ. તો આઈ હોપ કે તમે આજનો બ્લોગ સારો લાગે છે પણ આ તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક યુ વોચિંગ.